રાજુભાઈ, પહેલો સવાલ કે સતત 3 ઘટના આપણે જોઈ, તો 2 તો ગોંડલની જોઈ છે. હવે આ ગોંડલ તાલુકાની અંદર જ જે ખેડૂતને બુટલેગર દ્વારા માર મારવામાં આવ્યો છે, તે પોતે કામે જતા હતા અને માર માર્યો. હજુ પાટીદાર અને ક્ષત્રિય સમાજની બબાલ પૂરી થઈ. રાજકુમાર જાટનો તો હજુ જ્યાં ઘટના બની છે એમને એમ છે. તેના ધારાસભ્ય શું કરી રહ્યા છે? કારણ કે કોઈ જેવું જાતનું એક્શન લેવામાં આવતું જ નથી. બિલકુલ. અ, ગુજરાતની વિધાનસભામાં હમ. ગૃહમંત્રીએ એવું કીધેલું છે કે કોઈ હમ. અ, જો પોલીસ ફરિયાદ લેવામાં વિલંબ કરે તો હમ. હમ. ધારાસભ્ય જઈને કહેવાનું. એટલે હમ. અહીંયાના પ્રતિનિધિત્વ તરીકે અમારે ગોંડલના ધારાસભ્ય જે છે ઈ હા. સૌથી પ્રથમ મહિલા ધારાસભ્ય છે. પોતે હમ. પોતાની કામગીરી કોઈ જાતની ક્યાંય ગ્રાઉન્ડ લેવલ ઉપર હોતી નથી. બધું એનો હમ. દીકરો અને એના પતિ સંભાળતા હોય છે વિસ્તારની અંદર એના પતિ અને એનો દીકરો આવા ગેરકાનૂની કામ કરતા લોકોના એક સરદાર બનીને બેઠેલા છે. એના હમ. કારણે અહીંયા અમારા ગોંડલની અંદર આ અસામાજિક તત્વોની એવડી મોટી ઉત્પત્તિ થયેલ છે કે સમજો હમ. બેન હમ. કે એક એવો ગેરકાનૂની ધંધો નથી જે અહીં ન હાલતો હોય.